ટેનિસ. કાલ રાતે આપણે અહીંયા બંસરી રિસોર્ટમાં આવી ગયા હતા. અહીંયા જમીને આરામ કરીને સૂઈ ગયા હતા. હવે સવારમાં 6 વાગવા આવ્યા છે અને આપણે રેડી થવાનું ચાલુ થઈ ગયું છે. એ બધા રેડી થઈ જાય પછી અહીંયા સુરતથી બીજી 2-3 ગાડીઓ છે જોડે, તો એ લોકો આવે પછી અહીંયાથી જોડે નીકળશું. અને જો આ રહી આપણી બંને ગાડીઓ, એક આ છે અને એક આ. હવે સુરતવાળા આવે એટલે પછી અહીંયાથી નીકળશું. જે આ કંઈક વ્યૂ છે બધો, સારી પ્રોપર્ટી છે અને નાઇટ સ્ટેમાં બી સારું એવું હતું. અહીંયા આપણો આ સામે જે છે આપણો રૂમ છે. જો બ્લોગ અત્યારમાં ફોન ચાલુ. હે હીરુબેન, ગુડ મોર્નિંગ. હીરુબેન જય શ્રી કૃષ્ણ. ઉભી રહ્યાનું પાસ ચલાવો હવે. હીરુબેન જો આપણે અહીંયા વનસ્પતિ ઉદ્યાન વઘઈ પહોંચી ગયા. બધાની ગાડીઓની રાહ જોઈએ છે, પછી બધા ભેગા થઈએ પછી નીકળીએ આગળ જવા માટે. લેવાનું હતું પેલા કીધું હતું હું લઈ લે, તે ભૂલાઈ એટલે તો આમ ડાયરેક્ટ નીકળી જવાનું છે. ગાડી આવે છે એ છત્રી લઈને જ આવશે. આજે છત્રી વાળા આવ્યો. હા બોલ બોલ, શું કોણ છે? વ્લોગ બનાવું જાણે. આવો હાલો સાપુતારા ફરવા, જો વરસાદની મોજ. હા મોજે મોજ. હાલો ભાઈ, બીજી ગાડી આવી ગઈ છે. હા કાઈટમાં ખોટું ડાયરેક્ટ ગિરાએ લઈ લ્યો. હાલો ભાઈ, ડાયરેક્ટ હવે ગિરાધોધ લઈ લેજો. ચલો ભાઈ, જો ગિરાધોધ પહોંચી ગયા. અહીંયાથી પાર્કિંગ છે, ગાડીઓ અંદર જાય તો જવા દઈએ ને જોઈએ. જો ગિરા પહોંચી ગયા ગિરાધોધ. હવે અહીંયાથી ચાલીને જવાનું છે અંદર જવા માટે. ક્યાં જવું જીરું? હે ધોધ જોવા જવું છે? ઊભો તો રે, ઉતરવા દે બધાને. ચલો ભાઈ, જો બધા એક પછી એક ઉતરીને આવે છે. બોલો, પ્યોર બાબુ રાજકોટ. રાજકોટ. ચલો ભાઈ, જો જઈએ ગિરાધોધ બાજુ ચાલતા ચાલતા. બોલો સાનુભાઈ, ક્યાં જવું છે? હે વાડિયા જવું છે? હા કેમ થાય? રક્તક થઈ ગયા છે ને ભાભી? પહોંચી ગયા ફાઇનલી ગિરાધોધ. અને જોઈ લે, આ ગિરાધોધનો અત્યારે આવો નજારો છે. ઉપરવાસમાં અને એમાં વરસાદ ચાલુ છે એટલે જ આવું પાણી આવે છે. એ જો બધા જો અહીંયા ઊભા છે. અહીંયા આવતા રહ્યો. જો આયા, જો હા વિશુબેન, માહોબેન, આરનોબેન. ચલો એક પછી એક બધા આવતા જાય છે. બોલો ભાભી. વ્લોગ 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 બનાવવાનું. હીરોબેન બી આવી ગયા છે. એક બાજુ પર્સ ને એક બાજુ હીરો. ન્યા જઈને ઉભી રહે તો તારો ફોટો મસ્ત આવશે. જવું છે? હે ક્યાં જવું? જો પણ ઉપર ચડવાનું. વાદળ વાદળ ટચ થઈ ગયા છે અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે. એમ મજા આવે છે. હે શું એવું હે? એવું છે.
એકવાર હોય ને વરસાદમાં હોય કે શિયાળામાં હોય? વરસાદ. બોલો તમારું શું કેવું છે? શું કે ઘરવાળા? હા મિની વર્ઝન. એ જેનું જેના જો મજા આવે છે. બહુ શ્યા ધોવો છે હે? ધોવો છે? ભાઈ જો વરસાદ ફૂલ ચાલુ છે અને બધાને ત્યાં લઈ જવા થોડુંક એવું પોસિબલ નહોતું એટલે હવે આટલા જઈએ ત્યાંથી ગાડી લઈને અહીંયા આવીએ ને બધાને પિક કરીને જતા રહીએ. વરસાદમાં કોઈ પલ્લે નહીં અને કંઈ થાય નહીં. ચાલો હવે ગીરા ધોધથી નીકળી અને હવે જઈએ આપણે સાપુતારા બાજુ. જો ફાઇનલી સુરત પહોંચી ગયા સાપુતારા. જો એક પછી એક બધા બેગ લઈને આવવા માંડે. જો દીના દીના મોરલા. હા 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 મોરલા. આનંદો. હા જો આનંદો. આનંદો વાળા આપણું વેલકમ કરજે, આપણે નહીં. કેવા વાદળા છે, બાકી પૂરા અંદર આવી ગયા છે. કેવા વાદળા થઈ ગયા છે હીરુબેન? શું છે સિરા? વાદળા કેવા છે? ધોળા રૂ જેવા. હા ધોળા રૂ જેવા. બાકી બાપુજી છે. ઓય બાપુજી પાસે 2 મહિના મુક્ત થતો ઓળખતો થાય. મારો નહીં કોઈ. હા એમાં કેમ મળી? થોડો એવો વ્યૂ નથી અત્યારે. સામે મંદિર જો ભાઈ સાપુતારાનું સ્વામિનારાયણ મંદિર. આપણે કંઈક બહારનો નજારો. જો ભાઈ હા ચલો ઓલા ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ છે જો ને. જો 4 વાગ્યા છે અને આવું એટમોસ્ફિયર છે અત્યારે. ફૂલ ધુમ્મસ વાદળાઓથી ક્લાઉડથી ઘેરાયેલું છે. અને હા છે આપણે આનંદો રિસોર્ટ. અમે કે બહાર જવા જેવું અત્યારે છે નહીં. જો અહીંયાથી થોડો એવો તમને વ્યૂ જોવા મળશે. ફૂલ ક્લાઉડી એટમોસ્ફિયર છે. સામે જ અહીંયા સામે આપણે જોઈએ ને તો જે લેક છે એ સામે જ છે. બોટિંગ ને એવું બધું સામે થઈ શકે એવું છે.
આ એટમોસ્ફિયરમાં લાગતું નથી કે ભાઈ ક્યાંય જઈ શકીએ બહાર. એટલે હવે વિચાર એવો છે કે ભાઈ અહીંયા હોટલ ઉપર સ્ટે કરીએ, શાંતિથી બધા જોડે ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ. બાકી ક્યાંય બેસવા જેવું કે એવું કંઈ છે નહીં અત્યારે. સાપુતારા ને યાર આમાં પછી પલળવું હોય ને કઈ નહીં મોબાઈલ પણ આમ કેવું છે ભાઈ, વરસાદ નથી હો. વરસાદ નથી શું કે ક્લાઉડ આવી ગયા છે કે નહીં? પણ આ એક માહોલ છે પ્લેઝન્ટ છે. આ જો આંબી ગયું હાલો અહીંથી ગાડી છૂટી બરા થોડું જાવ છે જાવા દે નજી ભાઈ આગળ. ગાડી પાર્ક કરી દઉં અરે ચેક સુધી હું તમને ચા પીવડાવું ને આગળ લઈ લો હજી તો ચેક સર્કલ જાવ. 15 ગાય મૂકી દી ના સાપુતારા આવી જાઓ હાલો આવી જાઓ, જો ખાલી એક વખત નજારો જોવો પછી કેજો. વાતાવરણ તો એક નંબર આમ જોવો એમ. જો આને કહેવાય ભાઈ. જો હા એમાં અડધી ચાની ચુસ્કી. હા હા એમને એસે જ જવાનું. હા જો હા જો ખાલી એ જો બાકીના માટે રેનકોટ મગાવ્યા છે પણ જવાનું એ ફાઇનલ છે. આપણી પાસે જ છે. ના હોય 10 રેનકોટ લીધા છે, છત્રીઓ છે અમુક ના, પછી રેનકોટ હોય પોતાના એ પહેરી લો. જવાનું છે અમે એને તેમાં ત્રણેય ના હતા. ઓકે વોકિંગ માટે જવાનું છે. પહેરી લેવાનું છે. હા ત્રણેય ના. અહીંયા ઉઠવા છે માંડ્યા ને નામ પછી પડ્યું. લઈને આવ્યું તો મતલબ છે ને ખબર જ હતી વોકિંગ માં આપણે હા. છાતા લઈને જઈએ હા. તો અડધા જ ભીના નહીં, થઈ ફેસ્ટિવલમાં તો જવું પડે ને એવું છે એવું. જઈએ જ ના રૂમમાં ક્યાંય નથી રહી ગયો ભાઈ તું. વિશુભાઈ તમારે ભાઈ કયો ને ત્યાં નીચે ગાડીમાં થઈ ઓલું લેતા આવે એમ કે ઓલો રેનકોટ ફોન કર, લેતા આવે ફોન મારા કરો. પાસે નથી ફોન ચલો હવે અહીંયાથી જઈએ આપણે ટેબલ પોઈન્ટ ને સાઈડ જઈએ અને થોડોક એવું સાપુતારાને એક્સપ્લોર કરીએ અને જોઈએ આગળ. તો વેધર એકદમ મસ્ત થઈ ગયું છે, તો હવે મજા આવે. જોઈએ ચલો બધાની જો ગાડીઓ રેડી થવા મળી છે. જો એક પછી એક બધી ગાડીઓ કમ્પ્લીટ થાય અને નીકળીએ. જો ભાઈ ટેબલ પોઈન્ટ વ્યૂ ઉપર પહોંચી ગયા છે. એકદમ ફૂલ ક્લાઉડમાં ને ફૂલ બધું છે. આમાં ક્યાંય આગળ પાછળ જોવાનું મેળ નથી આવે એવું. ઝીરો વિઝિબિલિટી તમે ગણો ને તો બી છે, કંઈ જોવા જ નથી મળે એમ. એટલે આ અહીંયા જો આ ગ્રુપ બધું આપણું નાસ્તો કરવા બેઠું છે, મેગી ને એવું બધું પરચુરણ જે ખાય છે હવે. તો જે મોઢામાં ચડાવી દીધો છે. તો ભાઈ આ છે આપણે ટેબલ વ્યૂ પોઈન્ટ. આ અહીંયાથી ખીણ છે, કંઈ પણ વ્યૂ નથી, ઝીરો વિઝિબિલિટી છે, ફૂલ એકદમ ક્લાઉડ ને બધું છે. બોલો વીડી ભાવ મજા આવે છે ને? બહુ મજા આવે છે એકદમ મસ્ત વાતાવરણ છે આવો બધા એન્જોય કરવા આયા મજા આવે રાખ, એકદમ મસ્ત છે. મોજ કરો. બહુ કુલ વાતાવરણ છે કુલ. આ શું કે હોર્સની રાઈડમાં ને એમાં બેઠા છે. જો આ નાના છોકરા છે, આ હાવ નાના છે. જો આ એનાથી બી નાનો, જો જો અહીંયા જો જો. હે જો ભાઈ જ્યાં ઘોડા ઉપર ચડ્યો છે. ચાલુ થયું હો ભાઈ. એ બીજી રાઈડમાં બેસવા માટે જાય છે જો બધા. જો અડધા આમ ઊભા છે, અડધા અહીંયા છે. જો ભાઈ કેવા બધા બેઠા છે અને આ ચાલુ થયું છે.
ચલો હવે અહીંયાથી આપણે મોન્સૂન ફેસ્ટિવલ તરફ જઈએ. આ છે આપણે શું કહેવાય સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું ડોમ છે. અહીંયા થોડુંક એવું આપણે શું કહેવાય સાપુતારા કલ્ચરને લગતું બધું છે, પેઇન્ટિંગ ને એવું બધું છે, ટી શર્ટ છે, વુડન આર્ટમાં ને એવું બધું છે, ટોયઝ છે, ઇમિટેશન જ્વેલરી છે, એવું બધું છે, સેલ્ફી પોઈન્ટ છે અને બધું એક્ટિવિટી ને એવું બધું છે. અહીંયા આપણું આખું ગ્રુપ ઊભું છે. હવે અહીંયાથી જઈએ આપણે શું કહેવાય થોડુંક વોકિંગ કરી અને માછલી ઘર છે તો ત્યાં જઈએ અને છોકરાઓને બધાને બતાવીએ ફિશનું એ બધું. રોડ નાઇટનો નજારો છે આવો અત્યારે. વાહ, મસ્ત લાઇટિંગ ને એવું બધું કરેલું છે. નાઇટનો નજારો મસ્ત છે જોવા જેવો. હા જો કે મસ્ત છે. જો છે ને હીરોબેન, ઘરમાં અલગ અલગ માછલીઓ છે બધી. છોકરા બધા એન્જોય કરે છે ફિશ ને એવું બધું જોઈને મજા આવે છે છોકરાઓને. લેડીઝ બધા ગયા છે શોપિંગ માટે સ્ટ્રીટ ઉપર અને છોકરાઓને અહીંયા લઈને આવતા રહ્યા છે. તો અહીંયા અલગ અલગ બધી ફિશ છે એ બધી જોવે અને એન્જોય કરાવીએ થોડી વાર ટાઈમ પાસ. બેન મજા આવે છે ફિશ જોવાની? હે જોઈ છે? ક્યાં છે ફિશ? ક્યાં છે એ હીરો? ફિશ ક્યાં છે? ફિશ ક્યાં હીરો? એરવા હારું એ ક્યાં છે હીરો? બસ એમને રમણ બસ જો જો અહીંયા મોટી છે. હારું અહીંયા જો એ જો જો બિગ 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 જો 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 આ એલિગેટર જો આને નોજ જો આની જો એલિગેટર જેવું છે ને જો એલિગેટર. હા આખા એક્વેરિયમની મોટામાં મોટી માછલી આ છે. દાચ તમને અંદાજો આવી જાય. જો છોકરાઓ જો ચલો ભાઈ જો 12:30 વાગ્યા છે અને મસ્ત એટમોસ્ફિયર થયું છે. જઈએ છીએ એક બાર રાઉન્ડ મારવા માટે. બોલો કઈ મજા આવશે ને? બાકી વરસાદ કઈ છે નહીં એટલે જ ફોટો ને 12:30 નહીં 1:45 થયો છે ભાઈ. હા ભાઈ ક્લાઉડમાં આવી ગયું છે પૂરેપૂરું. ફુવારો થોડો અહીંયા નથી ભાઈ. હું